गुड आफ्टरनून एंड वेलकम टू सेंट ઝેવિયર્સ ઈ ક્લાસ। ઠીક છે, આજે આપણે શું કરવાના છીએ? યુનિટ 2 ની એક્ટિવિટી 2। આશા એન્ડ નિશા આર ઇન ધ માર્કેટ, they are at the garment shop. Read the following dialogues between Asha and Nisha and study the underlined parts. આશા અને નિશા આ માર્કેટમાં છે અને એ શું ત્યાંથી ગાર્મેન્ટ શોપ, ગાર્મેન્ટ એટલે શું કપડાની દુકાન પર છે। હવે આપણને આ રીડ કરવાની છે અને એની વચ્ચેની વાતોને સાંભળવાનું છે। શોપકીપર દુકાનદાર, ગુડ આફ્ટરનૂન, કેન આઈ હેલ્પ યુ? શોપકીપર છે એ પૂછે છે ગુડ આફ્ટરનૂન, હું તમારી શું મદદ કરી શકું છું? આશા, યસ વી હર્ડ ધેટ યુ કીપ વેરી ફેન્સી પંજાબી ડ્રેસીસ। આશા કહે છે કે હા, અમને સાંભળ્યું હતું કે તમે છો એ ફેન્સી પંજાબી ડ્રેસીસ એ તમે સારી રાખો છો। ડોન્ટ યુ, હવે યુ સાથે રૂલ છે, યુ સાથે ડુ આવશે તો એ તો અહીંયા નેગેટિવ નથી, તો જે મુખ્ય વાક્ય છે નેગેટિવ નથી, તો જે ક્વેશ્ચન ટેગ આવશે એ નેગેટિવ થઈ જશે। ડોન્ટ યુ, તો શોપકીપર જવાબ આપે છે યસ વી ડુ, હા અમારી પાસે છે। આશા, પ્લીઝ શો અસ સમ પંજાબી ડ્રેસીસ ઇન સોફ્ટ કલર્સ। તો આશા કહે છે કે અમે બતાવો ને થોડી પંજાબી ડ્રેસો પર સોફ્ટ કલર, એમ ઠંડા કલરમાં જોઈએ, ભડકીલા કલરમાં નથી ખપતી, લાલ પીલા એવા ભડકીલા કલર નથી ખપતા, સોફ્ટ કલર્સ એ કલરમાં પંજાબી ડ્રેસીસ ખપે છે। નિશા, હે વી પ્લાન ટુ પિક અપ અ સાડી ડિડન્ટ વી? હવે વી સાથે પણ ડુ આવશે, ઠીક છે। તો હવે નિશા કહે છે પણ અમારો તો પ્લાન હતો ને, પ્લાન એટલે અમે તો શું વિચારીને આવ્યા હતા કે અમે સાડી લેવાની છે। ડિડન્ટ વી, તો અહીંયા ડિડન્ટ વી આવી ગયો, કારણ કે અહીંયા પ્લાન્ડ જે છે, પ્લાન્ડ ક્રિયાપદ વી પ્લાન્ડ, ડિડન્ટ વી, તો ક્વેશ્ચન ટેગ નેગેટિવમાં આવી જશે, ડિડન્ટ વી। આશા, યસ વી ડીડ બટ લેટ્સ ટ્રાય સમ ડ્રેસીસ એઝ વેલ। આશા કહે છે હા મને ખબર છે કે અમે આ જ પ્લાન કરીને આવ્યા છીએ, બટ થોડીક ડ્રેસીસ પણ જોઈ લઈશું તો શું ચાલશે? નિશા, લુક આઈ ડોન્ટ હેવ ઇનફ મની એન્ડ શું કહે છે નિશા, શું કહે છે કે મારા પાસે પૈસા નથી, એન્ડ ઇટ વોઝ નોટ આર પ્લાન, ઇટ વોઝ નોટ, અહીંયા જે છે ને અંડરલાઈન કરેલું છે, પેજ નંબર છે 14, ઠીક છે। ઇટ વોઝ નોટ આર પ્લાન, તે એ અમારો પ્લાન નહોતો, અમે એ નહીં વિચારીને આવ્યા હતા ઘરેથી। વોઝ ઇટ, તો એ પૂછે છે ક્વેશ્ચન, વોઝ ઇટ, તો અહીંયા વોઝ નોટ આવી ગયો, તો એનો ક્વેશ્ચન ટેગ શું બની જશે? પ્લાન છે, પ્લાનની વાત ચાલી રહી છે, તો પ્લાનનો જેન્ડર નથી તો ઇટ આવશે, તો કોમા વોઝ ઇટ? આશા, નો ઇટ વોઝન્ટ, તો આશા જવાબ આપે છે ના એ તો અમારો પ્લાન નથી, તો મને પણ ખબર છે। શોપકીપર, ઇઝ ધેર એની પ્રોબ્લેમ? જે શોપકીપર છે, જે દુકાનદાર છે, બંનેની વાતો સાંભળે છે અને પૂછે છે કે શું કોઈ પ્રોબ્લેમ છે? આશા જવાબ આપે છે યસ ધેર ઇઝ, હા એક પ્રોબ્લેમ તો છે, એકચ્યુઅલી વી આર અ લિટલ શોર્ટ ઓફ મની, કહે છે કે હા અમારી પાસે પૈસા તો છે પણ અમે થોડા પૈસા ખૂટી ગયા છે, અમે વી આર લિટલ શોર્ટ ઓફ મની, અમે એટલા પૈસા નથી લઈ આવ્યા કે અમે ડ્રેસ અને સાડી બંને લઈ શકીએ। શોપકીપર, ધેટ શુડ નોટ બી અ પ્રોબ્લેમ, તો એ કહે છે, શોપકીપર કહે છે એ તો કોઈ ચિંતા કરવાની વાત જ નથી, એ તો કોઈ પ્રોબ્લેમ જ નથી, ઠીક છે। લુક એટ ધ બોર્ડ, બહાર દુકાનની બહાર એક બોર્ડ રાખેલું છે, તો એમાં છે વી ઓફર અ ગુડ ડિસ્કાઉન્ટ, અમે એક ગુડ ડિસ્કાઉન્ટ આપીએ છીએ। ડિસ્કાઉન્ટ એટલે ડિસ્કાઉન્ટ તો ખબર છે ને, તમે વસ્તુ લેવા જાઓ તો એ ડિસ્કાઉન્ટ આપે શોપકીપર, એક એનાથી એમઆરપી થી પૈસા ઓછા લે, તો એ કહે છે કે અમે તો અહીંયા સારું ડિસ્કાઉન્ટ આપી રહ્યા છીએ। તો આશા કહે છે વાવ ઇટ્સ ગ્રેટ, આ તો સારી વાત છે। શોપકીપર, આઈ હોપ યુ આર હેપી નાઉ। શોપકીપર પૂછે છે આશા અને નિશાથી પૂછે છે કે આઈ હોપ યુ આર હેપી નાઉ, હવે યુ સાથે આને આર છે, યુ સાથે શું છે? આર, આઈ હોપ યુ આર હેપી નાઉ, તો યુ તો છે ને આર છે, નેગેટિવ નથી, તો એનો ક્વેશ્ચન ટેગ શું આવી જશે? ક્વેશ્ચન ટેગમાં નેગેટિવિટી આવી જશે, નકારાત્મકતા આવી જશે, આરન્ટ યુ, આર નોટ યુ, ક્વેશ્ચન માર્ક। આશા અને નિશા જવાબ આપે છે યસ વી આર, હા અમે બહુ જ ખુશ છીએ આ વાતથી કે તમે અમે ડિસ્કાઉન્ટ આપશો તો અમે બંને વસ્તુઓ લઈ શકી છે, શું સાડી પણ લઈ શકી છીએ અને ડ્રેસ પણ લઈ શકીએ છીએ। નિશા, આશા, લુક ધીસ બ્લુ ડ્રેસ લુક્સ વેરી બ્યુટીફુલ ઓન મી, હવે શું છે? નિશા કહે છે કે આ જો આજે નીલા કલરની જે ડ્રેસ છે, નીલા કલરની બ્લુ કલરની જે ડ્રેસ છે મારા પર કેવી સારી લાગે છે। નિશા, આશા, બટ ઇટ ઇઝ ફૂલ
શાઇનિંગ મટીરિયલ ઓન ઇટ ઇઝન્ટ ઇટ. હવે અહીંયા શું છે, પહેલા અંડરલાઇન જે છે ઇટ ઇઝ પર અંડરલાઇન કરેલી છે. હવે ઇટ ઇઝ, ઇટ એટલે ડ્રેસની વાત ચાલી રહી છે. ઇઝ અને ઇઝ તો પોઝિટિવ છે, ઠીક છે, ક્રિયાપદ છે. ઇટ ઇઝ ફુલ ઓફ ટુ મચ શાઇનિંગ મટીરિયલ, ટુ મચ ફુલ ઓફ શાઇનિંગ મટીરિયલ ઓન ઇટ. હવે ઇઝ છે પોઝિટિવ છે, તો ક્વેશ્ચન ટેગ શું આવી જશે, નેગેટિવ આવી જશે અને સબ્જેક્ટ એની પાછળ આવી જશે. ઇઝન્ટ ઇટ, ઇઝ નોટ ઇટ, ઇઝન્ટ ઇટ. તો જે આના પર બહુ શાઇનિંગ મટીરિયલ અને બહુ જ વર્ક કરેલું છે, નથી એમ બહુ ભડકીલું નથી લાગતો. નિશા, યસ ઇટ ઇઝ બટ ઇટ સૂટ્સ મી ડઝન્ટ ઇટ. તો નિશા કહે છે હા મને ખબર છે કે આ બહુ જ ભડકીલો શાઇનિંગનો વર્ક કરેલો છે અને મટીરિયલ પણ શાઇનિંગ છે, કપડો પણ શાઇનિંગ છે, બટ ઇટ સૂટ્સ મી. ઇટ સૂટ્સ એટલે એ મારા ઉપર સારી લાગે છે, આ મને સૂટ કરે છે ડ્રેસ. આપણે પહેલા જોઈને કે આ સારી લાગતી કે નથી આઈનામાં, તો એ કહે છે કે બટ ઇટ સૂટ્સ મી. હા, ડઝન્ટ ઇટ, ઇટ સૂટ્સ મી. ડ્રેસ છે, ડ્રેસની વાત ચાલી રહી છે, તો અને અહીંયા કોઈ પણ હેવ કે બી નો ફોર્મ નથી યુઝ કરેલો, તો ક્વેશ્ચન શામાં આપણને બનાવશું, ડઝ થી આપણને બનાવશું. ખબર છે ને તમને, ઇટ સાથે શું આવે, હી શી, ઇટ સાથે શું આવે, ડઝ. પૂછે છે ઇટ સૂટ્સ મી ડઝન્ટ ઇટ. અહીંયા ઇટ છે પોઝિટિવ છે, તો ક્વેશ્ચન ટેગ નેગેટિવમાં આવી જશે. આશા, યસ ઇટ ડઝ, લેટ્સ પરચેઝ ઇટ. તો આશા શું કહે છે નિશાને કે હા એ તો સારી લાગે છે, તો લેટ્સ પરચેઝ ઇટ. પરચેઝ એટલે હવે આપણે આ ખરીદી લઈશું. હવે એક્ટિવિટી બી, લુક એટ ધ પિક્ચર, કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. હિયર ઇટ ઇઝ એન એક્ઝામ્પલ ફોર યુ. હવે અહીંયા જે છે, અહીંયા ચિત્ર દોરેલા છે. એક છોકરીની દિવ્યાની વાત ચાલી રહી છે. અહીંયા 8:10 થી 8:25 સુધી એ નાસ્તો બનાવીને ખાય છે. 8:30 થી 9:10 થી એ શું કરે છે, એ ન્યૂઝપેપર પડે છે. પછી 9:30 થી 10 વાગ્યા સુધી આ શું કરે છે, આ પોતાની ગાડી સાફ કરે છે, ઠીક છે. 10 થી 11 સાથે આ સાંભળે હોર્નની વાત ચાલી, સ્પીકર સાંભળે છે. 11:30 થી 12 સુધી આ સ્વિમિંગ કરે છે. પછી 12:30 થી 1 આ જમવાનું બનાવે છે. હવે એના પ્રમાણે આપણને અહીંયા જે છે એ આપેલા છે એ આપણને કરીશું. At 9:45 Divya was washing her car, wasn't she? હવે આ ફોટોમાં જોવાનું છે કે 9:45 છે, તો 9:30 થી 10 વાગ્યા સુધી તો આપણે પોતાની કાર જ ધોઈ છે ને, તો આન્સર શું આવશે, yes she was. પછી સેકન્ડ, at 1:45 Divya was not going to office. 1:45 એટલે was she, no she, wasn't. અહીંયા તો 1 વાગ્યા સુધી જ આપેલો છે ટાઈમ, તો was not going to office. અહીંયા was not આવી ગયો છે, તો એ જે ક્વેશ્ચન આવવાનું છે, ક્વેશ્ચન ટેગ આવશે, એ શામાં આવશે, પોઝિટિવમાં આવશે. was she, તો એનો આન્સર શું છે, no she wasn't. ના. થર્ડ, at 9 o'clock Divya was reading a newspaper. હવે અહીંયા ફોર્મમાં જોવાની વાત છે કે 8:30 થી 9:10 શું કરતી હતી, એ ન્યૂઝપેપર પડતી હતી, તો સાચી છે. was reading a newspaper, wasn't she, તો અહીંયા was જે છે એ પોઝિટિવમાં છે, તો અને એનો she, દિવ્યા તો she છે, તો અહીંયા શું આવી જશે, સબ્જેક્ટ she. દિવ્યાની વાત ચાલી રહી છે, સબ્જેક્ટ પાછળ she આવી જશે. wasn't she, yes she was. પછી ફોર્થ, at 12:50 Divya was not taking food. હવે 12:50 ની વાત કરે છે, તો 12:50 was not taking food. ટેકિંગ એટલે ખાવાની વાત ચાલી રહી છે. અહીંયા તો આ બનાવે છે, જો ફોટોમાં જોવામાં આવે છે ને, કુકર પડ્યું છે ગેસ ઉપર ને કંઈક બનાવે છે. was not taking food. was she, એ ફૂડ ખાતી હતી. was she, was not આવી ગયો, તો was not છે અહીંયા મુખ્ય વાક્યમાં, તો આમાં શું ચેન્જ થઈ ગયું, was she આવી ગયો. no she wasn't. ના, તે નથી કરતી, તે ખાતી નથી, તે બનાવતી હતી એમ. ફિફ્થ, at 10:30 Divya was listening to radio. હવે 10:30, હા સાચી વાત છે. 10:20 થી 11 સુધી આ રેડિયોને સાંભળતી હતી. 10:30 Divya was listening to radio. was, તો આ પોઝિટિવ છે was, તો અહીંયા ક્વેશ્ચન ટેગ સામે આવી જશે નેગેટિવમાં. wasn't she, ક્વેશ્ચન માર્ક, એનો જવાબ આપણને શું આપવાનો છે, yes she was. હા, એ તો રેડિયો જ સાંભળતી હતી. 6, at 8:15 Divya was preparing breakfast. હવે શું છે, at 8:15 8:15 વાગે Divya was preparing breakfast. હવે અહીંયા શું છે,
8:10 થી 8:25 શું કરતી હતી? આ બ્રેકફાસ્ટ, ઠીક છે, નાસ્તો કરતી હતી. આ તો સાચી વાત છે ને, બનાવે પછી જે ખાશે ને તો વોઝ પ્રિપેરિંગ એટલે બનાવવાનું. wasn't she અહીંયા was જે છે એ પોઝિટિવ છે, ઠીક છે, તો એનો ક્વેશ્ચન ટેગ આવશે નેગેટિવ આવી જશે. wasn't she તો એનો જવાબ શું છે? yes she was. હવે એક્ટિવિટી 3 સ્ટડી ધ ટેબલ એન્ડ કમ્પ્લીટ ઇટ. હવે અહીંયા જે છે વિજય અને વિભા અને પંકજ ની વાત ચાલી હતી કે એને કોની કઈ એક્ટિવિટી ગમે છે, કઈ નથી ગમતી. હવે જે યુ કોલમ છે એ તે તમે પોતે જ ભરી શકો છો, એ હું ભરી રાખ્યું છે. હવે હું એક્ટિવિટી તમને આ કરાવું છું, ઠીક છે. રીડ ધ એક્ઝામ્પલ્સ એન્ડ કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ. વિજય એન્ડ વિભા લાઇક સિંગિંગ. જે સિંગિંગમાં છે એ યસ કરેલો છે તો તે લાઇક સિંગિંગ. હવે લાઇક છે એ શું છે? એ આમાં પોઝિટિવમાં છે, એને ગમે છે. તેનો જો ક્વેશ્ચન ટેગ આવશે એટલે શું લાગશે? યાર કે દે છે, બે જણની વાત ચાલી રહી છે તો દે સાથે શું આવશે? ડુ, ઠીક છે. ડોન્ટ દે? યસ દે ડુ. પંકજ ડઝ નોટ લાઇક સિંગિંગ. ડઝ હી? નો હી ડઝન્ટ. સિંગિંગમાં પંકજમાં નો છે તો ના. યુમાં મેં યસ કહ્યું છે. યુ લાઇક સિંગિંગ. ડોન્ટ યુ? યસ આઈ ડુ. હવે સેકન્ડ, વિજય એન્ડ વિભા do not like dancing. don't they? અહીંયા બ્રેકેટમાં અહીંયા જે છે જે લેબલ આપેલું છે ડાન્સિંગમાં નો કરેલી છે વિજય અને વિભાની. જે do not like dancing. do they? no they don't. હવે પંકજ likes dancing. does he? તો અહીંયા શું છે? પંકજ જે છે એને ગમે છે. પંકજ likes dancing. does he? Pankaj likes dancing. doesn't he? હવે અહીંયા જે છે જે વર્બ છે આ છે પોઝિટિવમાં છે અને he જે સબ્જેક્ટ છે એને he she it સાથે does જાય છે, do does જાય છે તો અહીંયા શું બની જશે? ક્વેશ્ચન ટેગ doesn't he. so આન્સર છે yes he does. એને ગમે છે. you like dancing. હવે you સાથે શું જશે? do જશે. you like dancing. don't you? તો અહીંયા like છે, like પોઝિટિવ છે, ઠીક છે, અહીંયા કઈ નેગેટિવ નથી તો ક્વેશ્ચન ટેગ સામાન્ય છે don't you અને પાછળ સબ્જેક્ટ ક્વેશ્ચન માર્ક. સો આન્સર છે yes I do. પછી થર્ડ, વિજય એન્ડ વિભા લાઇક સ્વિમિંગ. વિજય એન્ડ વિભા જે છે ઠીક છે લાઇક સ્વિમિંગ, એને ગમે છે સ્વિમિંગ, તરવું ગમે છે. ડોન્ટ દે? દે સાથે પણ ડુ આવે. વી ધે યુ સાથે શું આવે? ડુ. તો એનો ક્વેશ્ચન ટેગ શું બની જશે? ડોન્ટ દે. એનો આન્સર શું છે? યસ દે ડુ. પંકજ ડઝ નોટ લાઇક સ્વિમિંગ. પંકજને સ્વિમિંગ નથી ગમતી તો ડઝ નોટ. પંકજ છે તો ડઝ આવી જશે. હી શી સાથે ડઝ આવી આવશે. ડઝ નોટ લાઇક સ્વિમિંગ. ડઝ હી? નો હી ડઝન્ટ. જવાબ શું આવશે? એનો આન્સર શું છે? નો હી ડઝન્ટ. You don't like swimming. do you? હવે અહીંયા જે છે અહીંયા don't નેગેટિવ આવી ગયો. don't like મને સ્વિમિંગ નથી ગમતી, મને સ્વિમિંગ કરવું નથી ગમતું તો એમાં ક્વેશ્ચન ટેગ કેવી રીતે બનશે? એનો પોઝિટિવમાં do you ક્વેશ્ચન માર્ક. no I don't. હવે fourth, Vijay and Vibha do not like drawing pictures. do they? હવે અહીંયા જે છે do not આવી ગયો. ક્વેશ્ચન ટેગ પોઝિટિવમાં બનશે તો do they અને આ તો સબ્જેક્ટ છે તો એ જ રહેવાનું છે. તો એનો આન્સર શું છે? no they don't. પછી પંકજ does not like drawing pictures. પંકજ જે છે એને પિક્ચર્સ ડ્રોઈંગ કરતા નથી ગમતી. does not આવી ગયો તો ક્વેશ્ચન ટેગ પોઝિટિવમાં બનશે. ડઝ હી? તો આન્સર શું છે? એને તો ગમતું જ નથી ને, બ્રેકેટમાં જે ટેબલ આપેલું છે એમાં નો આપેલું છે તો એમાં આન્સર શું આવશે? નો હી ડઝન્ટ. યુ લાઇક ડ્રોઈંગ પિક્ચર્સ. અને લાઇક જે છે
વિજય એન્ડ વિભા લાઈક પ્લેઇંગ ચેસ. વિજય અને વિભા જે છે ને એને જે ચેસ છે એ રમવા બહુ જ ગમે છે. તો એનો હવે લાઈક છે અહીંયા અને અહીંયા હેવ કે ઇઝ નો કોઈ પણ હેવ કે બી નો કોઈ પણ ફોર્મ નથી. તો મને એને ક્વેશ્ચનમાં બધું ક્વેશ્ચન ટેગ માં ચેન્જ કરવાનો છે. તો હું શું કરીશ? હું ડુ યુઝ કરીશ. તો અહીંયા નેગેટિવ નથી કાંઈ પણ મુખ્ય વાક્યમાં કાંઈ પણ નેગેટિવ નથી. તો ચેન્જ શું થઈ જશે? ડોન્ટ દે ક્વેશ્ચન માર્ક. તો યસ દે ડુ. ડુ સાથે નેગેટિવ આવી જશે. ડોન્ટ દે તો યસ દે ડુ. તે લોકોને ગમે છે. પંકજ લાઇક્સ પ્લેઇંગ ચેસ. પંકજને ચેસ રમવું ગમે છે. પંકજ લાઇક્સ પ્લેઇંગ ચેસ. ડઝન્ટ હી? પંકજ જે છે એને ચેસ રમવું બહુ જ ગમે છે. ડઝન્ટ હી એટલે લાઈક જે છે પંકજ લાઈક પ્લેઇંગ ચેસ. તો શું આવી જશે અહીંયા? ડઝન્ટ હી